બિયારણ દવાઓ અને ખાતર ખરીદતા પહેલા ખેડૂતો સાવધાન. ખેડૂતો માટે મહેસાણા ખેત નિયામક વિસ્તરણ કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ. કપાસમાં માત્ર બોલગાર્ડ 1 અને બોલગાર્ડ 2 ને જ પરવાનગી. 5G 4G નામે વેચાણ થતું બીટી કપાસનું બિયારણ નકલી. બિયારણ બેગ ઉપર બેચ નંબર, ઉત્પાદકનું નામ અને એક્સપાયરી ડેટ જોઈને જ ખરીદી કરવી. ખરીદી બાદ પાકું બિલ ફરજિયાત લેવું. પાકું બિલ હશે તો પાક બગડશે તો કરી શકાશે ફરિયાદ. ખરીફ ઋતુની વાવેતરની શરૂઆત ટૂંક સમયમાં થશે ત્યારે ખેડૂતોએ ખાસ કરીને બિયારણ ખરીદીમાં કાળજી રાખવી જોઈએ. બિયારણ ખરીદી માન્ય વિક્રેતાઓના ત્યાંથી જ લેવું જોઈએ. એમાં પાકું બિલ લેવું જોઈએ અને બને ત્યાં સુધી પ્રમાણિત બીજ નો ખરીદી કરી અને ઉપયોગ કરવા ખેડૂતોએ આગ્રહ રાખવો જોઈએ. પાકું બિલ લેવું જોઈએ. પાકા બિલમાં એનો લોટ નંબરના એ ચકાસી લેવી જોઈએ અને એની એક્સપાયરી ડેટ પણ ખાસ જોઈ લેવી જોઈએ, જેથી કરીને ખેડૂતોને વાવેતર પછી પણ કોઈ મુશ્કેલી ન પડે. અને વાવેતર કર્યા બાદ પણ બિલ અને એની કોથળી સાચવી રાખવા અનુરોધ છે, જેથી બિયારણમાં કોઈ તકલીફ આવે તો એ વખતે ખેડૂત રજૂઆત પણ કરી શકે છે. મહેસાણા જિલ્લામાં ગત વર્ષે આવા પ્રકારની બિયારણોમાં ગોલમાલની અનેક ફરિયાદો મળી છે, તેમાં આપણે શું કાર્યવાહી કરી? બિયારણમાં કોઈ ફરિયાદ મળે તો ખેડૂતમાં બે પ્રકારની ફરિયાદ મળતી હોય છે. બિયારણ બાબતની મળતી હોય છે અને ઊભા પાકમાં ઓછું ઉત્પાદનની પણ મળતી હોય છે. એવા સમયે યુનિવર્સિટીની ટીમ બોલાવી અને ઊભા પાકનું નિરીક્ષણ કરી અને કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જે વિક્રેતા છે એની સામે શું કાર્યવાહી છે? વિક્રેતાના ત્યાંથી જે તે બિયારણની જો ફરિયાદ મળી હોય એવા સમયે એ બિયારણનો નમૂનો લઈ લેબોરેટરીમાં મોકલાવવામાં આવે છે અને જો પરીક્ષણમાં એ નમૂનો નિષ્ફળ એટલે કે ફેલ જાય એવા સમયે આપણે એના ઉપર કાયદેસર બિયારણ અધિનિયમ અનુસાર કોર્ટ કેસની કાર્યવાહી પણ કરતા હોઈએ છીએ.